ધીરેન્દ્ર શાસ્ત્રી આજે બપોર બાદ આવશે રાજકોટ। પરસોત્તમ પીપળિયાએ પોલીસ પ્રોટેક્શનની કરી માંગ। હનુમાન કથાનો મારો વિરોધ નથી, દિવ્ય દરબારનો વિરોધ હોવાની વાત પરસોત્તમ પીપળિયાએ કરી છે। હનુમાન કથાનો સનાતની તરીકે નથી કરતો વિરોધ તેવી પણ તેમણે વાત કરી। આ સાથે પણ કહ્યું, હનુમાન કથામાં મને મીડિયા તરફથી મળ્યું છે આમંત્રણ। પોલીસ પ્રોટેક્શન મળે તો દિવ્ય દરબારના પર્દાફાશનો પીપળિયાએ દાવો કર્યો છે। હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે। કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી। એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે। એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર વાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં? તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે। એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે, અને એક માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે।